નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગોંડલ હંમેશા કઈ ને કઈ રીતે ચર્ચામાં રહેતું જ હોય છે। જેમ કે હાલમાં તો પાટીદાર સમાજના સગીરને મારવાનો તેમજ રાજકુમાર જાટના વિવાદના મામલે હાલ ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે હવે નવી જ એક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। નવો જ એક વિવાદ સામે આવ્યો છે। જી હા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જ્યાં એક તરફ ગોંડલની એક સભામાં વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર એટલે કે ગણેશ જાડેજાને આગામી ધારાસભ્ય ગણાવી દીધા છે, ત્યાં જ બીજી તરફ હવે આ મુદ્દે નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે। આના પગલે હવે માહોલ એકદમ ગરમાઈ ગયું છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે આ મામલે હવે નિખિલ ડોંગા અને રાજદીપ રીબડાને ધારાસભ્ય બનાવવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલને ધારાસભ્ય બનાવવાની વાત કરી હતી, જેના બાદમાં ગોંડલનું રાજકારણ ગરમાઈ ગયું છે। સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજ પાસે ખભે બેસાડવા માટે હજુ નિખિલભાઈ ડોંગા જેવા બાહોશ યુવાન છે તેવી પોસ્ટ ફરતી થઈ છે, તો બીજી તરફ સાગર સાવલિયાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી છે કે ગોંડલ બેઠક પર નજર રાખનારાઓ જે લોકો છે તે લોકોને ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ એવું કહી દીધું છે કે અમારો ગણેશ તૈયાર છે, ગણેશ જાડેજાને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવીશું તો પછી રાજદીપ રીબડા કઈ જગ્યાએથી ચૂંટણી લડશે। જોકે આના અગાઉ સમાચાર એવા સામે આવ્યા હતા કે જાહેર સભામાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ એવું જણાવ્યું હતું કે ગોંડલની સીટ પર કોઈ બહારના વ્યક્તિ નજર ન નાખે, અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે, કોઈએ ગોંડલની સીટ માટે લાટ ટપકાવી નહીં, અહીંયા લડવા જેને આવવું હોય તે આવી જાય, અમે અહીંયા તૈયાર જ છીએ। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।